હવે મેન્યુફેક્ચરર્સના લાખો રૂપિયા જીએસટીમાં ફસાયેલા નહીં રહે, કારણ કે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર નીકળી ગયું છે. તો શું હોય ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર? ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર ત્યારે કહેવાય જ્યારે રો મટીરિયલનો ટેક્સ ફિનિશ્ડ ગુડ્સ કરતા વધારે હોય. એક્ઝામ્પલ આપીને સમજાવું. 100 રૂપિયાનું રો મટીરિયલ તમે ખરીદ્યું, ફિનિશ્ડ ગુડ્સ બનાયા 200 રૂપિયાના, જે તમે વેચ્યા 200 રૂપિયામાં, એટલે 100 રૂપિયા ચૂકવીને 200માં વેચ્યું, એટલે તમારો નફો થયો 100 રૂપિયાનો. પણ જો અગર રો મટીરિયલની ઉપર 18% જીએસટી લાગે અને ફિનિશ્ડ ગુડ્સ ઉપર ફક્ત 5% લાગે છે, તો આપણે 100 પ્લસ 18%, 118 ચૂકવીને આપણે વસૂલ કર્યા 210, એટલે 100 રૂપિયા નહીં પણ 92 રૂપીઝનો નફો મળ્યો. એનો મતલબ 8 રૂપિયા આપણા જીએસટીમાં જમા છે, એ 8 રૂપિયાનો નફો જીએસટી પાસે છે. પણ જીએસટી 2.0માં રેટ રેશનલાઇઝેશન થયું, જેના લીધે લોજિકલ જીએસટી લાગવા લાગ્યું. બેસિકલી ઇનપુટ અને આઉટપુટના જીએસટીના રેટ્સ હવે અલાઇન થઈ ગયા, જેનાથી એમએસએમઈઝને થતો નુકસાન ઓછો થાય. જીએસટી 2.0માં એમએસએમઈઝને 90% સુધીનું જીએસટી રિફંડ પણ તરત મળી જશે. એટલે અગર એવી કોઈ કંપની છે જે 2 કરોડ રૂપિયાનો વર્ષનો ધંધો કરે છે અને 8% જો આવી રીતે જીએસટીમાં ફસાયેલા રહેતા હતા, તો એ 8% નીકળી જશે, એટલે એમના 16 લાખ રૂપિયા છૂટા થશે. આ 16 લાખ રૂપિયા ક્યાં વાપરશે? ઓપરેશન્સ, એક્સપાન્શન, એક્સપોર્ટ વધારવા માટે અને પોતાની કંપનીમાં કેપિટલ એક્સપાન્શન કરવા માટે પણ યુઝ કરશે. કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝ અફેક્ટ થશે? તો ટેક્સટાઇલ્સ, ફૂટવેર્સ, પછી ફર્ટિલાઇઝર્સ, ફાર્માસ્યુટિકલ્સ, સિમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ, પછી ટ્રક્સ અને કમર્શિયલ મટીરિયલ્સ, પ્રોસેસ્ડ ફૂડ્સ અને પેકેજ્ડ ગુડ્સ જેવી ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે આનાથી. શું તમારી ઇન્ડસ્ટ્રીમાં પણ આનાથી તમને ફાયદો થશે? અગર હા છે જવાબમાં, તો કમેન્ટમાં મને જણાવો. અને તમે જો અત્યાર સુધી ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર ના સમજતા હોય અને આ વિડીયોથી સમજી ગયા હોય, તો ફોલો બટન દબાવી દેજો. બાય.